કેમ હાલે છે સાહેબ? અરે હાલવાની તો વાત જ ન કરો, ચાલ્યા જ કરે છે. અત્યારે તો તમને ખબર છે વાવાઝોડું હાલે, કરદા પ્રથા હાલે, ખેતીમાં કવડું મોટું નુકસાન છે. મને તો એમ હતું જ્ઞાનના વિડીયો પીરશું અને આ જિંદગીમાં 60 પછી સેવા કરતો જાઉં, સાયન્સ ટીચર છું, મારા ખેડૂતોને લાભ થાય. પણ અત્યારે ભાવ જ નથી મળતા, મારે શું ભલામણ કરવી? હવે અમુક ખેડૂતોને વાત કરીએ તો હવે એમ કહે છે કે સાહેબ એ તો તમારે પેન્શન આવે ને એટલે વાતું થાય છે. એક બાજુ બોટાદ રાજુ કરપડા હાલે, પરેશ ગોસ્વામી હાલે. હવે કપાસના ભાવની વાત કરો તો 700થી લઈને 1100 ભાવ, અને મજૂરો તો કે 400 રૂપિયા મજૂરી, ભાડા સાથે 500 એ મજૂરી પડે ચા પાણી પાતા પાતા, અને વેચવા જાવ તો કપાસના 900 આવે. હવે આમાં ખેડૂતો બિચારા શું કરશે? તો એ ખેડૂતોનો તો માગવાનો સ્વભાવ નથી ને, સ્વમાની સ્વભાવ છે. પહેલેથી આપણે ખેડૂતો દેતા આવ્યા, આપણા બાપ દાદા શીખવાડતા આવ્યા કે જગતનો તાત. પણ હવે જગતનો તાત મટી જવાનો છે. હવે એ છે ને માગવા આમ કરતો હતો ને એને બદલે આમ કરવા માંડ્યો છે. જગતનો તાત આપતો હતો, હવે એને આમ હાથ લાંબો કરવો પડ્યો. તો આ દશા તો ખરાબ જ કહેવાય ને. તો શું કરીએ? હવે ચા પીતા પીતા ચર્ચા કરીએ. ખેડૂતોને કહીએ તો ખેડૂતો હવે ડરે છે વાત કરતા. આવું બધું ચાલ્યા કરે છે. તમારે કેમ ચાલે? હરગવામ વેચાણ કેમ થયું? કાંઈ થયું નથી હરગવામાં. હરગવામ વેચાણ નથી થયું? પાણી લાગી ગયું છે. તમારે ભાઈ કલાભાઈ આપણે કપા ઓલી સિંગ વાવી હતી ને, સિંગમાં કેમ થયું? સિંગ તો બધી બગડી ગયા વરસાદ. યાર તો હમણાં એક વિડીયો જોયો, ત્યાં ડુંગળીના ભાવ ઘટી ગયા. હવે મારે કોકને પૂછવું પડશે અત્યારે ડુંગળીની સિઝન નહીં અને અત્યારે ભાવ કેમ ઘટ્યા? પરાણે ખેડૂત પકવે. તો આ બધી સ્થિતિ છે. પણ હવે જોઈ વિચારીને વાવેતર કરવું, નફાનો હિસાબ કરીને વાવેતર કરવું. બાકી ખેતીમાં નફો બહુ ઘટી રહ્યો છે. એના રીતે હવે પછી આપણે વિડીયા મૂકીશું શા માટે આપણને નુકસાની છે, આપણી પાસે બચત શું કામ નથી.